તાને હું આ લગન વાળો હોય તો મારી પત્તર ખોડી નાખીશ. તાને હું હા હારો ભમરાર ભેદભાવ કરસ પાછો. તાને હું વળી નાના એટલે એવું નક્કી જ છે કે વિદાય વખતે બાથે પઈને રોડ પર અમુક મારા જે હોય તો ના આવે રોવું યાર. મારે મથીનથી કોઠું કૂટાવાનું હતું ને ગેલ લઈને નહીં આવ્યો. એટલે હું થયું તમારું બે ચમ ગેલ લઈને નહીં આવ્યો મને? એ પૂછ તારી માને પૂછ. મને હું પૂછવાનું છે મોય તારો બાપો મારા હગોના લગનોમાં બધા આડો ફાટે છે. એટલે હું જો આડો ફાટ્યો છું? નાના તારી માનું કેવું એમ છે કે ની પત્રીજી વિદાય વખતે મને બાથે પઈને રોય તો હું ચમ ના રોયો? હે મતલબ એ જ કે બિચારી મારી પત્રીજી વિદાય વખતે બધાનો બાથે પડી પઈને રોતી હતી. તારા બાપાનો વારો આવ્યો તેનો ઘોઘરો ફાટી ગયો ફુવા કરીને. પણ તારા બાપાના વખમાં રમ બરાબર જો એક ટેપુએ આવ્યું હોય તો એટલે મુઈ પણ હા વાનો હું એક બાજુ ખૂણામાં તો બેહીને એ જ પ્રેક્ટિસ કરતો તો કે કોક કરીને રોવાનું આવે પણ ના આવે તો હું એ શું કરું? અલ્યા પણ તે બે હેડો હજી તો વિદાય ચાલુ જ છે. મને મમ્મા રૂએ બગાડ્યો તમે. ચૂપચાપ બે જણા રોવાનું ચાલુ કરી દેજો ને કે મારથી પણ કોઈ નહીં થાય. આ કહી દઉં એટલે હારું બાપા હેડ નહીં યાર કરીએ છીએ રોવાનું કોક. એટલે હું કહેતો તો કે શી આરામ લગન નહીં રાખો પણ કશો હતો નહીં હેડ નહીં હાલતું. જો પહુદી પોતે કોક કરીએ છીએ અને કે પછી રોવું નહીં આવે તો કોક બીજું વિચાર્યું હેડ તું. એટલે તું તો મારા જેવા આ શું કરું છું? એટલે બાપુજી તમારી વાત સાચી છો. હું એ હારો હવાનો ટ્રાય કરું છું પણ રોવાનું આવતું જ નહીં ને. એટલે ભાઈ એ જ તો છે પણ હવે શું કરીએ કે કશો જ નહીં. તું હેડ નહીં યાર વિદાયમાં રોડ પર હે આજે ના મેર પણ તો આંખમાં ગોદા નાખીને રોવાનો ટ્રાય કર્યું અને છેલ્લે કશું ના થાય ને તો વિડીયો કેસેટ વાળા જોડે જઈને આપણી ઓખોના સીન જ કપાઈ નાખ્યું. પણ તું હેડ આજે વિદાયમાં રોવાનું છે આપણે.